હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। દૂધનો બિલકુલ ઉપયોગ કર્યા વગર આજે આપણે ગાજરનો હલવો બનાવીશું અને એ પણ એકદમ ક્રીમી। બહુ ઝડપથી બની જાય છે જો તમે આવી રીતે ગાજરનો હલવો બનાવશો તો ચાલો આપણે ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી દઈશું અને ઉપર કુકર રાખી દઈશું। હવે એમાં 5 ચમચી આપણે દેશી ઘી લઈશું અને અહીંયા મેં 800 ગ્રામ ગાજર લીધા છે। એને ધોઈ છાલ કાઢી અને આવી રીતે મોટા મોટા સમારી લીધા છે। હવે આપણે કુકરને બંધ કરી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું ફક્ત 3 વિસલ। 3 વિસલમાં જ આપણા ગાજર સારી રીતે કૂક થઈ જશે। જો હું તમને બતાવું કુકર ખોલીને। ગાજરને કૂક થતાં બહુ વાર નથી લાગતી। જો નીચે ઘી પણ દેખાઈ રહ્યું છે। જો સરસ રીતે ગાજર કૂક થઈ ગયા છે। આપણું કામ બહુ સરળ થઈ જાય છે। આપણે આ ખમણીએ ને એમાં વાર લાગે અને જો પછી આપણે મેસરથી આવી રીતે મેશ કરી લેવાના એટલે એકદમ આમ મુલાયમ પણ ના થઈ જાય અને મોટું મોટું પણ ના રહે। આપણે જેવી રીતે ગાજર ખમણીએ છીએ એવું એનું ટેક્સચર રહેશે। તો હવે આપણે મેસરથી મેશ કરી લીધા છે ગાજરને। હવે આમાં 5 ચમચી હું ખાંડ એડ કરી દઈશ અને જુઓ આ મેં અમૂલનું આ જે ક્રીમ આવે છે ફ્રેશ ક્રીમ એ લીધું અને એને ગેસ ઉપર થોડી વાર માટે પકાવી લીધું ને આવું ઘટ્ટ કરી લીધું। એક બાજુ આપણા ગાજર આપણે કુકરમાં કૂક કરતા હોય ત્યારે બીજી બાજુ આવી રીતે આપણે ક્રીમને ઘટ્ટ કરી લેવાનું અને હવે અહીંયા હું આ જે બધું ક્રીમ છે એમાંથી થોડું હું રહેવા દઈશ અને બાકીનું હું આમાં મિક્સ કરી દઈશ। હવે આપણે આટલું ક્રીમ મિક્સ કરીશું ને તો પણ એકદમ ક્રીમી ટેસ્ટ આવશે। થોડું મેં ક્રીમ રહેવા દીધું છે। હવે આ મિક્સ કરી લઈએ। હવે આને આપણે મિક્સ કરી અને ગેસ ઉપર રાખી દઈશું અને હવે તમે જોઈ શકો છો આમાં પાણી વધારે નથી પણ આપણે જે 5 ચમચી ખાંડ ઉમેરી એ ખાંડનું પાણી થાય એટલે આપણે આ થોડી વાર માટે આને ગેસ પર રાખી અને પકાવી લઈશું। 5-7 મિનિટમાં જ આ એકદમ આમ ઘટ્ટ થઈ જશે અને આમ ઘી છૂટવા લાગશે એટલી વાર લાગશે। અને જો તમારે આ ડ્રાયફ્રૂટવાળો ગાજરનો હલવો બનાવવો હોય ને તો જ્યારે આપણે પહેલાં ઘી કુકરમાં લઈએ છીએ ને ત્યારે થોડા ડ્રાયફ્રૂટ તમારે તળી લેવાના અને પછી એના કટકા કરી લેવાના અને છેલ્લે એ ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના અને જો ઇલાયચી પાવડર પસંદ હોય તો એ ઉમેરવાનો પણ અહીંયા મેં કશું જ નથી ઉમેર્યું। હવે તમે જોઈ શકો છો આનો એકદમ આમ લચકો તૈયાર થઈ ગયો છે। ઘી પણ છૂટું પડી ગયું છે એટલે એકદમ ફટાફટ આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે અને આપણે ક્રીમનો ઉપયોગ કર્યો છે એટલે એકદમ ક્રીમી બન્યો છે અને ક્રીમને પણ આપણે જ્યારે એક બાજુ વિસલ થતી હતી ત્યારે આપણે એને ઘટ્ટ કરી લીધી એટલે આપણો ગાજરનો હલવો બહુ ઝડપથી બની ગયો। હવે આને આપણે સર્વ કરીશું। તો જો તમારે પણ આવી રીતે ઓછો સમય હોય અને ફટાફટ ગાજરનો હલવો બનાવવો હોય, મહેમાન આવ્યા હોય અને ગાજરનો હલવો બનાવવો હોય તો આવી રીતે બનાવશો ને તો બહુ ઝડપથી બની જશે અને સ્વાદમાં પણ બહુ સરસ લાગશે। એકદમ ક્રીમી ટેસ્ટ આવશે। અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે માર્કેટમાં બહુ સારા ગાજર મળે છે અને આપણે બધા જાણીએ છીએ કે ગાજરમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે। વિટામિન એ આપણા આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આપણે અત્યારે જ્યારે સારા ગાજર મળતા હોય ત્યારે એનો આપણે ભરપૂર ઉપયોગ કરી લેવાનો। ચાહે આપણે હલવો બનાવીએ કે સલાડ બનાવીએ। તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે।